એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વડોદરામાં એકને 2.5 લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરામાં વારસિયા વિસ્તારમાં આવેલા સર્વે નંબર 329ની જમીન પર એક અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવતા ફરિયાદીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને એ ફરિયાદના નિકાલ માટે વારસિયા વિસ્તારમાં જ રહેતો સુરેશ રામચંદ્ર તોલાની કે જે અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે તેને ફરિયાદી પાસેથી વારસિયા પોલીસના નામે 5 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી, પરંતુ ફરિયાદી આ પૈસા ન આપવા માંગતો હોય તેને અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધતા એસીબી દ્વારા સંપૂર્ણ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને સુરેશ રામચંદાનીને 2.5 લાખ રૂપિયાની રકમ અને 2.5 લાખ રૂપિયા પછી આપવાના નક્કી કર્યા હતા। જેમાં ફરિયાદી આરોપી સાથે વાતચીત થતાં આરોપીએ ફરિયાદીને તેની દુકાનમાં 2.5 લાખ રૂપિયા લઈને બોલાવ્યો હતો અને એસીબી દ્વારા 2.5 લાખ રૂપિયા લેતા તેને તેની દુકાનમાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર ઓપરેશનમાં ટ્રેપિંગ અધિકારી શ્રીમતી વીડી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર, એસીબી પોલીસ સ્ટેશન તથા સમગ્ર ટીમ, સુપરવિઝનમાં અધિકારી ડીએન પટેલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી અમદાવાદ એકમ અને ઇન્ચાર્જ અધિકારી શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક શ્રી અમદાવાદ દ્વારા સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું।